વેલકમ બેક। વલસાડમાં મેઘમહેર હવે મેઘ તાંડવનું સ્વરૂપ ધારણ કરી રહી છે। વલસાડના મોગરાવાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક મકાનની દિવાલ ધરાશાયી થઈ, જેમાં કાર અને બાઇકને ભારે નુકસાન થયું હતું। વહેલી સવારે વરસાદના કારણે જ્યાં જર્જિત મકાન હતું તે ધરાશાયી થઈ ગયું અને તેના લીધે મારા કાકાની આ તમે જોઈ શકો છો, આ બંને ગાડી અને બાઇકને બધું ઘણું નુકસાન થયું છે। એ જામ થતાં અમે સ્થાનિક કોર્પોરેટર સંજયભાઈને ફોન કર્યો, તે તરત જ ઘટના સ્થળ પર આવી ગયા અને એમને ફાયર બ્રિગેડમાં ફોન કરીને ફાયરની ટીમ પણ અહીંયા તાત્કાલિક હાજર થઈ ગઈ હતી। આ મોગરાવાડી વિસ્તારમાં દેસાઈ ફળિયું આવ્યું છે। દેસાઈ ફળિયામાં અરુણભાઈ વસીના ઘરની દિવાલ ધસી પડી છે। છેલ્લા 2 દિવસથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ રહેવાથી આ દિવાલ ધસી પડી। દિવાલ ધસવાના કારણે 2 ગાડી અને 3 બાઇકને ભારે નુકસાન થયું છે, પણ ઉપરવાળા ભગવાનની મહેરબાની કે મકાનમાં ગાડીના માલિકો ગાડી મૂકીને અંદરથી બહાર નીકળીને કોઈ જાનહાનિ થઈ।